V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી બ્રેકિંગ। ધારી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ધારી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી મતદારોમાં ખાસ ઉત્સુકતા અને ઉત્સાહ નજરે પડી રહ્યો છે। સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। યુવાનોથી લઈને વડીલો સુધી તમામ વર્ગના મતદારો લોકશાહી મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે। મતદારોમાં પોતાના પ્રતિનિધિ પસંદ કરવાની ઉમંગ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। ધારી નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 4 બેઠકો ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની 24 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દરેક મતદાન મથકે સુરક્ષા વ્યવસ્થા સાથે ચૂંટણી અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। હવે સૌની નજર મતદાનના ટકાવારી અને પરિણામો પર ટકેલી છે, જ્યાં ધારી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં કઈ પાર્ટી બાજી મારી છે તે જાણવા માટે લોકો આતુર બન્યા છે।